નમસ્કાર, હું છું જયેશ. જીવનમાં અનેકવિધ સમસ્યા છે, પણ શું આપની મુખ્ય સમસ્યા એ છે કે આપના લગ્ન નથી થઈ રહ્યા અથવા તો આપના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે? એવા અનેક કારણો છે કે જેનું કોઈ નિરાકરણ નથી મળતું. અનેક પ્રયત્નો કર્યા છતાં પણ લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે. તો આજનો આ કાર્યક્રમ આપના માટે છે. આપ ચોક્કસપણે આજનો આ કાર્યક્રમ જોજો, કારણ કે આપના લગ્ન મોડા કેમ થઈ રહ્યા છે તેનું કારણ તો ચોક્કસપણે આજે આપને જણાઈ જ જશે. એટલું જ નહીં, આપના લગ્ન ક્યારે થશે તેની પણ આ તમામ બાબતો અમે આ આખી સિરીઝની અંદર બતાવવા જઈ રહ્યા છીએ અને તેની શાસ્ત્રોક્ત માહિતી આપવા જઈ રહ્યા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. અને આજના આપના સ્વાગત સાથે સૌ કોઈની અધીરાઈ પણ એટલા માટે વધી ગઈ છે, કારણ કે આ પ્રશ્ન ઘણીવાર તો ઘરે ઘરે હોય છે, કારણ કે ઘરની અંદર ઘણા બધા જો સંતાનો હોય તો કોઈકને આ પ્રકારની તો સમસ્યા આવતી જ હોય છે, અથવા કુટુંબમાં આ પ્રકારની સમસ્યા હોય છે. અને એવી તબક્કે એ લોકો દ્વિધામાં હોય છે કે આ પ્રશ્નનો હલ કેમ નથી આવી રહ્યો. અનેક પ્રયત્નો કર્યા, અનેક ઉપાયો અજમાવી લીધા, પણ છતાં પણ લગ્ન નથી થઈ રહ્યા. તો આખરે કુંડળીની અંદર એવું તો શું બનતું હોય છે કે કોઈ પણ જાતકના લગ્ન મોડા થતા હોય છે? બરોબર છે. હવે લગ્નમાં વિલંબ કેમ થાય પહેલાં એ જાણવું પડે. ઘણીવાર કેટલા બધા માતા પિતા આવીને મને પણ કહેતા હોય છે કે ચેતનભાઈ, અમે બહુ પ્રયત્ન કર્યા, બહુ બધા વિધિ વિધાન કરાવ્યા, અનેક જગ્યાએ બતાવ્યું, અનેક માનતાઓ રાખી, પણ છતાં પણ લાખો પ્રયત્ન કર્યા પણ પ્રશ્ન હલ નથી થતો. માતા પિતા મૂંઝાતા હોય. ઘણા યુવાનો એવા પણ હોય કે જેમની લગ્નની વય થઈ ગઈ હોય, અન્ય મિત્રોના સહેલીઓના લગ્ન થઈ ચૂક્યા હોય અને પોતાના ના થતા હોય. દેખવડા હોય, ઘર સારું હોય, સુખી હોય, ભણેલા ગણેલા હોય, બધું હોય, કોઈ ખોટી માન્યતામાં પણ ના માનતા હોય, બહુ પ્રયત્ન પણ કરે છતાં પણ ના થાય. તો કેમ આવું બને છે? બસ આ જાણવાનું છે. આપણે એના માટે જ આજે વાત કરવાની છે. જો તમારી કુંડળીમાં બહુ વિધિ વિધાન કરાયા પણ ખરેખર શાસ્ત્ર એવું કહે છે, જે પ્રશ્ન છે એનો હલ શોધ્યો છે. શું પ્રશ્ન છે એ તો જાણો. કુંડળીમાં શું છે, કેમ નથી થઈ રહ્યા લગ્ન, આ રિયલ કારણ તમારે જાણવાનું છે. આપણે સૌ ભણેલા ગણેલા લોકો છીએ. આપણે એટલું સામાન્ય વસ્તુ તો આપણા માટે કે આપણા સંતાન માટે આપણે જોઈ શકીએ અને જાણી શકીએ. જે પ્રશ્ન છે એનો ઉપાય, એ પ્રશ્ન જાણી લઈએ તો એનો ઉપાય મળી જાય. એ ઉપાય કરીએ તો કાર્ય થઈ જાય. આમાં સિમ્પલ છે. જ્યોતિષ શાસ્ત્ર સામાન્ય વ્યક્તિના કલ્યાણ માટે બન્યું, જન સમૂહ માટે. બહુ સરળ ઉપાય, સરળ વસ્તુ, પણ તકલીફ શું છે એ જાણો. હવે કેમ નથી લગ્ન થતા? આ એક વાત તમે કદાચ ક્યારેય આજે આપણે જે વાત કરીશું ને ક્યારેય નહીં સાંભળી હોય, ક્યારે પણ એવી ખબર નહીં પડી હોય કે આ વસ્તુ છે, આ દોષ છે. પહેલાં મૂળ સિદ્ધાંત શું કહે છે તો કે લગ્નની બાબતનો વિલંબ 3 જ ગ્રહ કરી શકે છે. આ બિલકુલ જાણી લેજો. અન્ય ગ્રહો કદાચ વચ્ચે ઓછે અસર કરી શકે. આ 3 એટલે જરૂરી છે, એટલે જાણવાના છે. એ 3 ગ્રહ કયા છે, એમાંથી કયો ગ્રહ તમારી કુંડળીમાં વિલંબ કરે છે એ જાણી લો. એટલું તમે જાણી લેશો તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આપણી કુંડળીમાં આવું છે એટલે આવું થાય છે. આજે આપણે એ જ રહસ્ય ખોલી નાખવાનું છે, એ જ ખબર પડશે. પહેલાં 3 મુખ્ય ગ્રહો કયા છે અને કેમ, શું કારણ છે એવું. પહેલાં 3 આ મુખ્ય ગ્રહો જાણી લો. પહેલો ગ્રહ છે ગુરુ, જે આપણી માન્યતાથી આપણે એવું માનીએ છીએ કે ગુરુ પરમ શુભ ગ્રહ છે, બધાનું સારું જ કરે અને કલ્યાણ જ કરે. ચોક્કસ શુભ ગ્રહ માનવામાં આવે. પણ દરેક કન્ડિશનમાં, દરેક સ્થાનમાં, દરેક રાશિમાં કંઈ ગુરુ સેમ કામ કરે એવું ના હોય. એટલે બિલકુલ એ સમજી લો. ગુરુથી ક્યારે વિલંબ થાય? જો તમારી કુંડળીમાં કે તમારા સંતાનોની કુંડળીમાં ગુરુ હું કહીશ એ રાશિમાં હશે તો લગ્નનો વિલંબ થતો જ હશે. અને જેની તમને ચિંતા હશે, ગુરુથી કેમ વિલંબ થાય તો કે જે ગુરુ કુંડળીનો છે ને એ આપણા માટે લગ્નનો યોગ ઊભો કરે છે. જ્યોતિષ શાસ્ત્ર એવું કહે છે કે લગ્નના યોગ ગુરુ ઊભા કરે છે કુંડળીમાં. ગુરુ વિના લગ્ન ન થાય. જેમ આપણા ગોર મહારાજ આવી અને વિધિ વિધાન કરાવે, એ પણ આપણા એક ગુરુ છે, જે આપણને લગ્નના સંસ્કાર આપે છે, જે વિધિ વિધાન કરાવે. તેમના વિના લગ્ન સંભવ નથી હિન્દુ સંસ્કૃતિમાં.
એટલે આવી રીતે આ જે કુંડળીનો ગુરુ છે એ પણ જો મદદ ના કરે તો લગ્નમાં મોડું થાય. એ ક્યારે એ ગુરુની એવી કન્ડિશન કે જેમાં એવું ક્લિયર છે કે મોડા લગ્ન. જેટલા ભાઈ બહેનોની કુંડળીમાં આવું ગુરુથી મોડું થયું હોય ને, આજે આપણે વાત કરીશું ખ્યાલ આવી જાય. આવું બીજો એક ગ્રહ છે શુક્ર. શુક્રથી પણ લગ્નનો વિલંબ થાય કે મોડા લગ્ન થાય. કેમ? તો કે શુક્ર શેનો ગ્રહ છે? તો કે યુવાન બનાવે, યૌવનત્વનો ગ્રહ, આકર્ષણનો ગ્રહ, એકબીજાને આકર્ષવાનો કે આકર્ષાવાનો ગ્રહ, તેજસ્વીતા એટલે ચમકનો ગ્રહ છે. તમારું મુખ એવું ચમકે તો કોઈને તમે ગમો, અથવા કોઈ તમને ગમે, તમે એવું તમને આકર્ષણ પેદા થાય ત્યારે ધીમે ધીમે પછી લગ્નની તમને ઉત્સુકતા જાગે છે. જેમ બાળકો જવાન થાય, ધીમે ધીમે જુવાની આવે, ત્યારે આવી બધી વસ્તુ ગમવાની આવે કે સામેવાળું પાત્રમાં કંઈ સારું દેખાય, એકબીજાથી આકર્ષાય અને લગ્ન સુધી વાત પહોંચે. ચાહે પ્રેમથી પહોંચે, ચાહે કુટુંબમાં કે લોકોને પણ લાગે કે ભાઈ હવે દીકરા દીકરીની વય થઈ ગઈ, માતા પિતાને તરત દેખાઈ આવે કે ભાઈ હવે એમનામાં આકર્ષણ પેદા થઈ રહ્યું, ત્યારે એમને લગ્નની ઉત્સુકતા આવે. જો ઉત્સુકતા ના હોય લગ્નની, નીરસતા હોય, તો લગ્ન ન થાય. એવા કેટલા બધા ઘરોના દાખલા છે કે લગ્નના પ્રયત્ન કરે પણ દીકરા દીકરીઓ નીરસ છે. વાત કરે ને કે આજે દીકરા જોવા આવવાના છે, બેટા આજે તરત જ એમનું મોં પડી જાય, ડાઉન થઈ જાય ને કે ના અત્યારે મારે આમ છે ને તેમ છે. એટલે એ જ્યારે નીરસતા આવે એ એવા વિશિષ્ટ ગ્રહોથી, આ શુક્ર એવી કન્ડિશનમાં હોય તો અનાયાસે મોડું થતું જાય, સમય જતાં વાર નથી લાગતી. એમ મહિના, દિવસ, વર્ષ બધું વીતી જાય એટલે આપણને ફીલ થાય કે મોડું થયું. એ શુક્રને કારણે. શુક્ર એવો નબળો હોય, ઉપાય કરો તો એનું રિઝલ્ટ ફરી જાય. આવી રીતે એક શનિ છે. શનિ શબ્દનો અર્થ આ શાસ્ત્રમાં છે ને, શનિ શબ્દ શનૈ શનૈ સ્લોથી આવ્યો છે. એકદમ સ્લો ચાલે છે ને બધા ગ્રહોમાં, 9 ગ્રહો, એટલે એને શનિ કહ્યું કે જે સૌથી સ્લો છે. એટલે શનિ જ્યારે સંપર્કમાં આવે ને ત્યારે એવું કહેવાય કે તમારું કાર્ય સ્લો થઈ જાય. જો શનિ લગ્નની બાબતના સંપર્કમાં આવ્યો હોય, ચાહે લગ્નનું હાઉસ છે 7મો ભાવ, તેના સંપર્કમાં શનિ આવે, આપણે આગળ જોઈશું. એટલે કે શનિ ગુરુ કે શુક્રની સાથે સંપર્કમાં આવે તો પણ મોડું કરાવી દે છે. આવી રીતે આ 3 ગ્રહો એવા છે કે જે તમારો લગ્નયોગ રોકી દે છે, મોડું કરાવે. એ કુંડળીમાં જોઈ લેવાનું છે કે આ ગ્રહો એવી રીતે કઈ રાશિમાં કેવી રીતે છે તો આવું થાય. તો આપે જાણી લીધું કે ગુરુ, શુક્ર અને શનિ આ 3 ગ્રહ જે છે તે આપના લગ્નમાં વિલંબ કરાવે છે. પરંતુ હવે આપણે સૌપ્રથમ તો એ જાણી લઈએ કે આખરે આ ગુરુ કઈ રીતે વિલંબ કરાવી શકે. કારણ કે ઘણા બધાની કુંડળીમાં આખરે ગુરુ તો સારો હોય છે અને તેને લગ્ન માટે કદાચ જોવાતો પણ નથી, પણ આપ કહી રહ્યા છો કે ગુરુથી વિલંબ થાય. તો આખરે ગુરુ એવો કયો યોગ અથવા એવો કયા ઘરમાં હોય છે કે જેને કારણે આ પ્રકારનો વિલંબનું કારણ બને છે? હવે ગુરુથી વિલંબની વાત આવે, હકીકતમાં જે લોકોના લગ્ન નથી થતા તે કે તેમ જેમના બાળકોના લગ્ન નથી થતા, મહદ અંશે જ્યારે આપણે અહીંયા વાત કરીશું ને તો કારણ આવું જ નીકળશે. અને તેમાં ખાસ આજે ગુરુથી વિલંબની વાત આવે ને તો ગુરુનું કારણ પણ આપણે જાણી જ લેવાનું છે કે કેવી કન્ડિશનમાં ગુરુ છે તો તમારા લગ્નનો વિલંબ છે. કુંડળી ઉઠાઈ અને જાતે જોઈ લો. જેટલા લોકોની કુંડળીમાં દીકરા હોય, દીકરી હોય, કોઈ પણ હોય, તેમની કુંડળીમાં જો ગુરુ 10 નંબરમાં લખેલો છે તો એવા લોકોનો લગ્નનો વિલંબ થવો શક્ય છે અને એમની કુંડળી અનુસાર લગ્ન મોડા થઈ શકે છે. એટલે ખાસ કુંડળીમાં એવું જોવાનું, 10 નંબરની મકર રાશિનો જેની કુંડળીમાં ગુરુ હોય તેને લગ્ન કે વિવાહ સગપણ નક્કી થવું બહુ મોડું થાય, વિના કારણે ડિલે થાય. એક આ પહેલી વાત. બીજી એવું કહ્યું છે કે ભાઈ ગુરુ બુધના ઘરમાં હોય એટલે એવું કહે છે કે મિથુન રાશિમાં 3 નંબર કે 6 નંબરની કન્યા રાશિ, આ બંને રાશિમાં ગુરુને નબળો કહ્યું છે. એટલે જો કોઈની કુંડળીમાં ગુરુ બુધના ઘરમાં છે તો પણ તેની કુંડળી અનુસાર
આ ગુરુને કારણે લગ્નમાં વિલંબ થાય. પૂરી યોગ્યતા હોવા છતાં લગ્ન કોઈને કોઈ કારણે નથી થઈ રહ્યા. કુંડળીમાં એવો યોગ જ નથી બનતો. કોઈને કોઈ કારણે તમારું ખેંચાઈ જાય અને લગ્ન મોડા તરફ થઈ જાય. અને ત્રીજી એક ખાસ વાત કહી છે કે જેટલાની કુંડળીમાં ગુરુ શુક્રની વૃષભ રાશિ કે તુલા રાશિમાં હોય તો એક સમય સીમા સુધી તે તેમાં બાધાઓ આપે છે. અન્ય એવા કારણો બને છે કે લગ્ન તરફ ધ્યાન જ ના આપે, જેના કારણે એક ટાઈમિંગ વિલંબ બને છે અને એ લોકોની ઉંમર 25-27 વર્ષ થઈ જાય છે ધ્યાન નહીં આપવાને કારણે. એટલે આવી રીતે પણ એક ત્રીજી રીતે વિલંબ થાય છે. જો આપના દીકરા દીકરીઓની કુંડળીમાં આવો યોગ છે એના કારણે જ લેટ થયું છે. એટલે ગુરુનો ઉપાય જ્યાં સુધી ન કરીએ, એવું કહે છે કે ભાઈ શાસ્ત્રે એવું કે ગુરુ આવો છે તો શું મોડા એટલે મોડા જ થાય? બિલકુલ નહીં. તમે જાણી લો કે ગુરુથી આવો વિલંબ છે, ગુરુનો ઉપાય કરો, ગુરુ બળવાન બનશે, ગુરુ શુભ બનશે, એની મેળે યોગ બનશે, યોગ ઊભા થશે અને તરત જ થઈ જશે. એટલે આવું સિમ્પલ જ છે, પણ ઉપાય ન કરીએ તો ડિલે થવાની પૂરી સંભાવના અને ઉંમરના 40 વર્ષ સુધી. આ વાત પણ બિલકુલ જાણી લેવાની. એટલે ઘણીવાર બધું સરસ હોય તો લોકો એવું માને કે ના ના એ તો થઈ જશે. તો મેં એવા કેટલા બધા લોકો જોયા છે કે એકદમ સરસ દેખાતા હોય, સારું ઘર, ફેમિલી, પૈસા ટકા બધું, છતાં પણ નથી થતું. કોઈ ડિમાન્ડ ન હોય તો પણ. એટલે આવો ગુરુ હોય ત્યારે. એટલે એ છે તો એના ઉપાય કરો, જાણી લો તો એ વસ્તુને ટાળી શકાય છે અને જે ડિલે થવાનું છે તેને ઝડપી બનાવી શકાય. આપણું શાસ્ત્ર એવું કહે છે કે શાસ્ત્રોક્ત ઉપાયો, આ દૈવીય ઉપાયો કરવાથી અસંભવ વસ્તુ પણ સંભવ બની જાય. એટલે માટે ઉપાય કરવાનું કહ્યું છે. તમારામાં બદલાવ આવશે કારણ કે તમારી કુંડળીમાં ગુરુ આવો છે. ઉપાય કેમ કરવાના એ પણ જાણી લો. તમારામાં બદલાવ લાવવાનો. તમે બદલાશો ને તો તમારી સામેનું જગત બદલાય. સિદ્ધાંત આવો કયો છે ઋષિમુનિએ. અને તમે બદલાશો તો જગત બદલાશે અને તમારું કાર્ય સિદ્ધ થશે. બિલકુલ. તો આખરે બદલાવ માટે તૈયાર થઈ જાઓ, કારણ કે આપની કુંડળીમાં આખરે કઈ 3 કન્ડિશન એવી છે કે જેને કારણે વિલંબ થઈ રહ્યો છે તે તો આપે જાણી લીધું છે. અને આપ ઘરે બેઠા પણ આ ચોક્કસ બાબતો જાણી અને કેમ વિલંબ થાય છે તે ખૂબ સરળ રીતે જાણી શકો છો. આ મંત્રના જાપ કરવાનું કહ્યું છે. રોજ નિયમિત પૂજામાં બેસી 5-10 મિનિટ કરો, પણ ખાસ ક્યારે કરવાના તો કે રાત્રે સૂતા પહેલા. અને હવે વાત ઉપાયની આવે છે, એ પણ શાસ્ત્રોક્ત ઉપાયની આવે છે. ચેતનભાઈ કહ્યું તે પ્રમાણે કે બદલાવ આપના આ શાસ્ત્રોક્ત ઉપાય કરવાથી આવશે. તો ચેતનભાઈ હવે એ પણ જણાવી દો કે આ જો 3 પ્રકારની કન્ડિશન બની છે અને લગ્ન કરવા જ છે તો કયા ઉપાયો શાસ્ત્રોક્ત રીતે? બહુ સાચી વાત છે. સૌથી પહેલા મહા ઉપાય છે, સામાન્ય ઉપાય નથી. એટલે એના માટે બિલકુલ તૈયાર થઈ અને જાણી લો. લખવું હોય તો લખી લેજો. આ ઉપાય શરૂ કરીએ તો આપણે કોઈ સારો ગુરુવાર હોય ત્યારે આ ઉપાયની શરૂઆત કરવાની છે. સવારથી ઉઠી અને સંકલ્પ કરવાનો કે આજથી આપણે આ ઉપાય શરૂ કરીએ છીએ. ઈશ્વરને પ્રાર્થના કરવાની છે, ગુરુ ગ્રહને પ્રાર્થના કરવાની છે, કારણ કે એમને દેવોના ગુરુ કયા છે. હવે બૃહસ્પતિને પ્રાર્થના કરી સુંદર જીવનસાથી મળે, લગ્નની બાધા અને વિલંબ દૂર થાય, લગ્નના યોગ ઊભા થાય, એવું પાત્ર મળે, એવી વ્યક્તિ મળે અને જલ્દી લગ્ન થાય, એવા આશીર્વાદની કામનાથી આપણે ઉપાય શરૂ કરીએ છીએ. એવી પ્રાર્થના કરી અને ઉપાય શરૂ કરવાનો. સૌથી પહેલાં ગુરુવારે ઉપવાસ કરવાનો. એક સમય સાંજે ભોજન લેવાનું. ચણા અને બેસનની ચીજોનું ભોજન લેવાનું છે એવો સંકલ્પ કરવાનો. દિવસ દરમિયાન કેળા અને દૂધ જ લેવાનું. ફક્ત આટલું જ, બીજું કંઈ નહીં. કોઈ ફ્રૂટ ના લેવાય, કોઈ વેફર્સ નહીં, કોઈ ફરાળ નહીં, કશું નહીં. જો આ જીવન બદલવાની વાત, આપણું વ્યક્તિત્વ બદલવાનું, એની અંદર બહુ મોટું રહસ્ય છે. શાસ્ત્રમાં કોઈ વસ્તુ અનાયાસ નથી કહી. એવું કહ્યું છે કે ચણા અને બેસનની જ ચીજોનું ભોજન. અનાજમાં ચણા અને બેસન જ લેવાનું,
વેજીટેબલ કંઈ બી લઈ શકો છો, અને ફ્રૂટમાં ખાલી કેળા, અનાજ બીજું કોઈ નહીં. દિવસ દરમિયાન ભૂખ્યા રહેવાનું છે, કેળા અને દૂધ જ લેવાનું છે. બીજી એક ખાસ વાત જાણી લેવાની છે કે આ બે વસ્તુ આપ લઈ લો અને સાંજે ભોજન કરવાનું 6 વાગ્યા પછી. આ એક નિયમ બનાવી લેવાનો છે. આ પ્રમાણે પહેલો ઉપાય મનમાં ધારી શરૂ કરવાનો. સૌથી પહેલાં આ સંકલ્પ કરવાનો અને આપણે કરીશું. કોઈ ગુરુવારે ખાલી આ પણ જાણી લો, કોઈ ઘરમાં પ્રસંગ હોય, કોઈ ધાર્મિક તહેવાર હોય, કોઈની બર્થડે હોય, કંઈ હોય અને ભોજન કરવાનું થાય, ગુરુવાર ન થાય તો કોઈ અંધશ્રદ્ધા ન રાખતા. બિલકુલ અંધશ્રદ્ધાને શાસ્ત્રમાં કોઈ સ્થાન નથી. આ ઉપાય આપણા માટે છે. એનાથી ગ્રહને કે કોઈ આસમાની તારા કોઈ ફરક નથી પડવાનો. પછી જ્યારે ફરી એ દિવસ ના હોય તો પાછું રૂટીન આપણે ઉપવાસ કરવાના. હવે ઉપવાસ કરી અને સૌથી પહેલું શું કરવાનું તો કે આપણે સ્નાન કરવા જઈએ છીએ. એટલે એવું કહ્યું છે કે ચંદન, બેસન અને સુખડ એ મિક્સ કરી તેનાથી આપણે સ્નાન કરવાનું છે. અને તેનો લેપ હલ્દી, એ 3 વસ્તુનો લેપ કરી લગાવવાનો છે. થોડી વાર રાખી અને સ્નાન કરવાનું. તેમાં સુગંધિત એવું કહેવાય કે જે જળ હોય ને તેમાં ચંદનનું કે એવું અત્તર કેસરનું એ નાખી મિક્સ કરી નાહવાનું. જેટલા લોકોના લગ્ન નથી થઈ રહ્યા તે લોકોએ આ ઉપાય સમજી અને કરવાનું અને આ સ્નાન ચાલુ કરવાનું. તમારો ગુરુ ઓટોમેટિક બળવાન બનશે. આના માટે એક જબરજસ્ત ઉપાય કહેલાય. એવું કહ્યું છે કે ગુરુ જ્યારે ગુરુનો આ જે ઉપાય કરીએ ને તો ગુરુવાર અને એના નક્ષત્રો કયા છે એ નક્ષત્રોમાં આપણે ગુરુનો ઉપાય કરીએ. એવા વૃક્ષ કયા છે. કેળાના વૃક્ષને પણ એવું કહ્યું છે કે ગુરુ બળવાન બને એની નજીક રહેવાથી. એની નજીક આપણે જાપ કરીએ, એની નજીક રહીએ એના સાનિધ્યમાં. હળદરનો છોડ આવે છે, આજકાલ બધે નર્સરી મળે. તેને પણ સુપ્રસંગ માટે પવિત્ર કહે. તેનું પૂજન કરવાથી, તેની સાથે બેસવાથી, તેની સાથે ગુરુનો બીજ મંત્ર કરવાથી પણ ખૂબ લાભ થાય છે. અને આ બધી એવું કહ્યું છે કે બધી પ્રાર્થના પૂજા ઈશાન દિશામાં મુખ રાખી કરવાનું અથવા ઘરની પૂજા સામે બેસીને કરવાનું. શાસ્ત્રમાં એવું કહ્યું છે કે ગુરુનો બીજ મંત્ર એક કહ્યું. બધા ઉપાય સાથે કરવાના. એનું કારણ છે કે બહુ ઉપાય કરી લગ્ન નથી થયા એટલે આ મહા ઉપાય છે. આ એક સાથે આ બધું કરવાનું છે. અચૂક ઝડપી લગ્ન થાય છે. હજારો લોકોના થયેલા છે. આપ પણ આ કરશો એટલે અચૂક આનંદની વાત છે. અને એવું સમજી લેજો કે ઘરમાં સુપ્રસંગ આવી જ જશે. મનની મનોકામના પૂર્ણ થશે. આજે આ મંત્ર દેખાય છે ને જે સ્ક્રીન ઉપર, આ જે મંત્રની આપણે વાત કરીશું એ મંત્ર ગુરુનો બીજ મંત્ર છે. બીજ મંત્ર, બીજમાંથી વૃક્ષ બને. આ એટલો ઝડપી ફળ આપે. અને આ મંત્ર એવો ગજબનો છે કે એકવાર બોલવાથી 1000 મંત્રનું ફળ મળે. એવો ગજબનો આ મંત્ર કહેવાય. આ મંત્ર બરોબર ધ્યાનથી જાણી લો, સમજી લો અને કરવાનો છે. આ મંત્ર છે ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ. ફરી કહું છું, ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ. ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ. આ મંત્રના જાપ કરવાનું કહ્યું છે. રોજ નિયમિત પૂજામાં બેસી 5-10 મિનિટ કરો. પણ ખાસ ક્યારે કરવાના તો કે રાત્રે સૂતા પહેલા ઈશ્વરને પ્રાર્થના કરવાની કે લગ્નનો વિલંબ યોગ દૂર થાય, યોગ્ય જીવનસાથી મળે, સારી તક ઊભી થાય, સારું પાત્ર મળે. એ કરી અને સૂઈ જવાનું. જ્યારે આ બધા ઉપાય એક સાથે કરીએ છીએ તો એક રામબાણ ઈલાજ કહ્યો કે આપનું કાર્ય સિદ્ધ થઈ જ જાય છે. બિલકુલ. તો આખરે જે લોકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે અથવા તેમના ઘરની અંદર કોઈના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો કઈ રીતે વિલંબ થઈ રહ્યો છે એ પણ આપણે જાણ્યું અને તેના શાસ્ત્રોક્ત ઉપાય પણ આપને જણાવી દીધા છે. તો હવે આપના ચહેરા પર ચોક્કસપણે હરખ આવી ગયો હશે, કારણ કે અત્યાર સુધી જે મૂર્છાયેલા હતા તે તમામના ચહેરા પર એક લાલીમાં આવી જશે જો તેઓ આ પ્રકારે પોતાની સમસ્યાને જાણી લેશે અને પ્રમાણે આ શાસ્ત્રોક્ત ઉપાય કરી લેશે. અને ખૂબ સુંદર મજાની શાસ્ત્રોક્ત માહિતી ચેતનભાઈ આપે આપી છે. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર.
તો ગુરુ ગ્રહ થકી જો વિલંબ છે તો ગભરાવાની જરૂર નથી. આ તમામ બાબતો જાણી લો, સમજી લો, ગળે ઉતારી લો અને શાસ્ત્રોક્ત ઉપાય કરી લો. આપના લગ્ન ચોક્કસપણે થશે. પરંતુ શુક્ર થકી અને શનિ થકી પણ જો આખરે વિલંબ થઈ રહ્યો છે તો પણ અમે આપને તમામ માહિતી પૂરી પાડીશું, તેના ઉપાય પણ જણાવશું. તો આખરે આ સિરીઝને જોવાનું ચૂકશો નહીં. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.